અમેરિકામાં ગ્રીન કાર્ડની પ્રોસેસ પહેલાં જ ઘણી કોમ્પ્લેક્સ થઈ ચૂકી છે અને હવે આવનારો નવો ફેરફાર એને વધારે સ્ટ્રિક્ટ બનાવી શકે છે. નવી પ્રપોઝલ કહે છે કે જો કોઈ ઇમિગ્રન્ટ વિશે એ અંદાજો લગાવવામાં આવે કે ભવિષ્યમાં સરકારની કોઈ પણ પ્રકારની મદદ પર ડિપેન્ડ થઈ શકે છે તો એના ગ્રીન કાર્ડને જોખમ રહી શકે છે. કેટલાક લોકો વિચારે છે કે પબ્લિક ચાર્જ ખાલી એ લોકો પર લાગુ થાય છે કે જે ભારે ભરખમ કેશ આસિસ્ટન્સ લે છે કે પછી ઇન્સ્ટિટ્યુશનલ કેરનો ઉપયોગ કરે છે, પણ હવે વાત એનાથી બહુ આગળ વધી જવાની છે. ત્યારે આ વિડીયોમાં આપણે એ જ ફેરફારને ઇઝી લેંગ્વેજમાં સમજીશું કે જેનાથી અમેરિકામાં રહેનારા ઇન્ડિયન્સ અને એનઆરઆઈ કમ્યુનિટી જાણી શકે કે એમણે કઈ વાતો પર વધારે સાવધાન રહેવું જોઈએ. આપણે જોઈશું કે પબ્લિક ચાર્જનો શું મિનિંગ છે, નવી પ્રપોઝલ કયા નિયમોને બદલવા જઈ રહી છે, ગ્રીન કાર્ડ એપ્લિકન્ટ્સને એની શું અસર થશે, એક્ઝિસ્ટિંગ ગ્રીન કાર્ડ હોલ્ડર્સે શું ધ્યાન રાખવું જોઈએ અને આ ફેરફાર ઇન્ડિયન્સ માટે કેમ એટલા ગંભીર છે. તો ચલો ફટાફટ શરૂ કરી દઈએ આ વિડીયો. તો પબ્લિક ચાર્જ એક એવો કોન્સેપ્ટ છે કે જેમાં ઇમિગ્રેશન ઓફિસર્સે જોવાનો ટ્રાય કરે છે કે શું કોઈ ઇમિગ્રન્ટ ક્યારેય પણ સરકાર પર ડિપેન્ડન્ટ રહી શકે છે. આ ડિસિઝનમાં ખાલી એ જ નથી જોવામાં આવતું કે ભાઈ એપ્લિકન્ટ આજે ફાઇનાન્શિયલી સ્ટેબલ છે કે નહીં, પણ એના આખા બેકગ્રાઉન્ડને જોવામાં આવે છે. એની ઉંમર, એની હેલ્થ કન્ડિશન, ફેમિલી રિસ્પોન્સિબિલિટી, ઇન્કમ, એસેટ્સ, રિસોર્સિસ અને એજ્યુકેશન સહિત બધું જ જોવામાં આવે છે. અત્યાર સુધી આ નિયમ એવું કહેતો હતો કે ભાઈ ઓફિસર્સ એ તપાસશે કે વ્યક્તિ કેશ આસિસ્ટન્સ કે લોંગ ટર્મ કેર જેવી વસ્તુઓ પર પ્રાઇમરી ડિપેન્ડન્સ બતાવી રહ્યો છે કે નહીં, પણ હવે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એક એવું પ્રપોઝલ લઈને આવી રહ્યું છે કે જેમાં આ ડેફિનેશનને ઘણી હદ સુધી બદલી દેવામાં આવશે. નવી પ્રપોઝલનું નામ પબ્લિક ચાર્જ ગ્રાઉન્ડ ઓફ ઇનએડમિસિબિલિટી છે. ફેડરલ રજિસ્ટરમાં પબ્લિશ થવાનું છે અને 30 દિવસ સુધી પબ્લિક કમેન્ટ્સ લેશે. આ પ્રપોઝલનો સૌથી મોટો ફેરફાર એ છે કે પબ્લિક ચાર્જ માનવાનું સ્ટેન્ડ બહુ નીચે કરી દેવામાં આવશે. એટલે કે પહેલા જ્યાં પ્રાઇમરી ડિપેન્ડન્સને જોવામાં આવતું હતું, હવે એ જોવામાં આવશે કે શું એપ્લિકન્ટે પોતાની બેઝિક નીડ્સ પૂરી કરવા માટે સક્ષમ છે કે નહીં, કે પછી કોઈ પણ પ્રકારે ગવર્મેન્ટ સપોર્ટ પર તો ડિપેન્ડન્ટ નથી ને. આ ફેરફાર ઇમિગ્રેશન ઓફિસર્સને પહેલાથી ઘણા વધારે પાવર આપે છે. હવે ઓફિસર્સ ટોટાલિટી ઓફ સર્કમસ્ટન્સીસના નામ પર એપ્લિકન્ટની પૂરી પ્રોફાઇલને ડિટેલમાં તપાસ કરશે. ફેમિલી હેલ્થ હિસ્ટ્રીને પણ ઇવેલ્યુએટ કરવામાં આવી શકે છે. ઇન્કમ અને ઇકોનોમિક બેકગ્રાઉન્ડને પણ ડીપલી જોવામાં આવશે અને એ પણ જોઈ શકે છે કે ભાઈ એપ્લિકન્ટે કોઈ બેનિફિટ માટે એપ્લાય કર્યું હતું, એપ્રુવલ લીધેલું, કે પછી એને કોઈ સપોર્ટ એકચ્યુઅલમાં યુઝ કર્યો હતો કે નહીં. તો પહેલાં હેલ્થ કેર, ન્યુટ્રિશન સપોર્ટ, હાઉસિંગ પ્રોગ્રામ જેવી વસ્તુઓ પબ્લિક ચાર્જમાં કાઉન્ટ નહોતી થતી, પણ નવા પ્રપોઝલમાં પોસિબલ છે કે આ બધું નેગેટિવ એવિડન્સ માનવામાં આવે અને એનો સીધો મિનિંગ એ છે કે ગ્રીન કાર્ડ એપ્લિકન્ટ્સ માટે રિસ્ક બહુ વધી જશે. નવા નિયમ લાગુ થશે તો ઓફિસર્સ એ નહીં જોવે કે એપ્લિકન્ટ પ્રાઇમરીલી ડિપેન્ડન્ટ છે કે નથી. એ લોકો એવું જોશે કે ક્યાં કે કોઈ પણ રીતે ડિપેન્ડન્ટ તો નથી થવાનો ને. એનાથી ગ્રીન કાર્ડ રિજેક્શન્સ વધી શકે છે કેમ કે હવે નાની ફાઇનાન્શિયલ વીકનેસ પણ મેટર કરવાની છે. જે લોકો ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી રહ્યા છે એમને એ સમજવું પડશે કે હવે એમના માટે સ્ક્રુટિની પહેલાંથી બહુ વધારે થવાની છે. બેનિફિટ્સ માટે એપ્લાય કરવું પણ રિસ્ક બની શકે છે કેમ કે ઓફિસર્સ એને પણ ડિપેન્ડન્સીનો સંકેત માની શકે છે. એપ્લિકન્ટ્સે એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે ભાઈ ઇન્કમ રેકોર્ડ્સ, ટેક્સ રિટર્ન્સ, બેંક સ્ટેટમેન્ટ્સ અને ફાઇનાન્શિયલ પ્રૂફ બધું જ એકદમ સાફ અને અપડેટેડ હોવું જોઈએ કેમ કે હવે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આખી પ્રોસેસનો સૌથી મોટો હિસ્સો છે. હવે વાત કરીએ એક્ઝિસ્ટિંગ ગ્રીન કાર્ડ હોલ્ડર્સની, તો એમના માટે સીધી અસર બહુ મોટી નથી કેમ કે પબ્લિક ચાર્જ ટેસ્ટ સામાન્ય રીતે ખાલી એડમિશન કે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ પર લાગુ થાય છે, પણ ઇનડાયરેક્ટ ઇફેક્ટ જરૂરથી થઈ શકે છે. જો કોઈ પરમેનન્ટ રેસિડન્ટની ફાઇનાન્શિયલ કન્ડિશન પુઅર દેખાય છે કે એને ઇમરજન્સી બેનિફિટ્સનો ઉપયોગ કર્યો છે, તો ફ્યુચરમાં એના ડિપેન્ડન્સ માટે સ્પોન્સરશિપ એપ્લિકેશન્સ કે ટ્રાવેલથી જોડાયેલી પ્રોસેસમાં સવાલ ઊભા થઈ શકે છે. એટલે એક્ઝિસ્ટિંગ ગ્રીન કાર્ડ હોલ્ડર્સ પણ પોતાના ફાઇનાન્શિયલ પ્લાનિંગને મજબૂત રાખવું જોઈએ. હવે સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે કે ઇન્ડિયન્સ ઇન યુએસ કે એનઆરઆઈ કમ્યુનિટી પર એની શું અસર પડશે. તો ભારતીય ગ્રીન કાર્ડ એપ્લિકન્ટ્સ દુનિયામાં સૌથી વધારે રાહ જોનારાઓમાં આવે છે અને નવી પબ્લિક ચાર્જ પોલિસી એમને ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરી શકે છે. ઇન્ડિયન્સે એ વાતને બહુ સિરિયસલી લેવી જોઈએ કે કોઈ પણ પ્રકારનો ગવર્મેન્ટ સપોર્ટ ભલેને ન્યુટ્રિશનથી જોડાયેલો હોય, હાઉસિંગથી જોડાયેલો હોય, હેલ્થકેરનો હોય કે પછી કોઈ ઇમરજન્સી પ્રોગ્રામ હોય, એનાથી ઇમિગ્રેશન ફ્યુચરને નુકસાન પહોંચી શકે છે. સ્ટુડન્ટ્સ, H1B વર્કર્સ, L1 એમ્પ્લોઈઝ અને જેમાં
ડિપેન્ડન્ટ્સના જે બેનિફિટ છે એમના માટે જો એ એપ્લાય કરી રહ્યા છે તો એના માટે પણ એમના સમજી વિચારીને એક્શન લેવું જોઈએ. ઇન્ડિયન્સે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ હવે અમેરિકન ઓફિસર્સ એમના બેકગ્રાઉન્ડ જે કે ફેમિલી હેલ્થ કન્ડિશન, ઇન્કમ સ્ટેબિલિટી અને પાસ્ટ પેપર વર્ક સુધી ઇવેલ્યુએટ કરી શકે છે. આ જ રીઝન છે કે હવે લીગલ કન્સલ્ટેશન બહુ વધારે જરૂરી થઈ ગયું છે, કેમ કે થોડી પણ ભૂલ ફ્યુચર ઇમિગ્રેશનને લાંબા સમય સુધી ઇમ્પેક્ટ કરી શકે છે. તો આખી સ્ટોરીનો સૌથી મોટો ટેક હવે એ જ છે કે અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીઝ હવે ફાઇનાન્શિયલ સ્ક્રુટિની પર પહેલાથી બહુ વધારે જોર આપી રહી છે. ગ્રીન કાર્ડનો રસ્તો ખાલી પેપર વર્ક સુધી નથી રહ્યો, પણ એક ડિટેલ ફાઇનાન્શિયલ ઇવેલ્યુએશન બની ગયો છે. જો તમે અમેરિકામાં છો કે ફ્યુચરમાં ગ્રીન કાર્ડ લેવા માંગો છો તો તમારે બેનિફિટથી અંતર રાખવું પડશે. તમારી ઇન્કમ અને ડોક્યુમેન્ટ્સ એકદમ ક્લિયર રાખવા પડશે અને દરેક એક્શન બહુ સમજી વિચારીને ઉઠાવવું પડશે. કેમ કે હવે ખાલી ડિપેન્ડન્સી નહીં પણ એની શક્યતા પણ ગ્રીન કાર્ડની આખી પ્રોસેસને ઇમ્પેક્ટ કરી શકે છે. તો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. જો ઇન્ફોર્મેશન કામની લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અર્બન ગુજરાતી.